જામનગરમાં 7 વર્ષ પહેલા કિરીટ જોશી નામના એક વકીલની ટાઉન હોલ નજીક સરા જાહેર કરપીણ હત્યા થઈ હતી। આ અનુસંધાને પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં કેટલાક આરોપીઓના નામ જે તે સમયે જાહેર થયેલા। આરોપીઓ પૈકી મહારાષ્ટ્રના સાયમન લુઈસ દેવીનાદન અને અમદાવાદના અજયપાલસિંહ ઉમેદસિંહ પવાર ઉર્ફે બોબીના નામો પણ જાહેર થયા હતા। આ બંને આરોપીઓએ આ ફરિયાદમાંથી છૂટવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી। હાઈકોર્ટે અવલોકન કર્યું કે આ કેસમાં આરોપ ઘડવામાં આવ્યા છે। સેશન્સ કોર્ટમાં ચાર્જ ફ્રેમ થઈ ગયા છે, તેથી આરોપીઓની આ અરજીને ધ્યાન લઈ શકાય નહીં, કેમ કે તેથી કેસ ચલાવવામાં અવરોધ ઊભો થાય અને 7 વર્ષ પછી આરોપીઓએ વ્યર્થ અરજી દાખલ કરેલી છે એવી ટિપ્પણીઓ સાથે હાઈકોર્ટે આ બંને આરોપીઓને ₹1 લાખનો દંડ જાહેર કર્યો છે। આ ઉપરાંત આ કેસના સાહેદો કમલેશ ગોવિંદભાઈ પટેલ, દિનેશ જયંતિભાઈ સોઢા તથા સતીશ નંદકિશોર શાહે પણ હાઈકોર્ટમાં 7 વર્ષ પછી અરજી કરીને જણાવ્યું હતું કે તપાસનીશ અધિકારી સમક્ષ અમોએ સાક્ષી તરીકે કોઈ નિવેદન લખાવેલા નથી, આથી અમોને સાહેદ તરીકે આ મામલામાંથી દૂર કરવામાં આવે। આ બાબતે હાઈકોર્ટે ટિપ્પણી કરેલ છે કે હાઈકોર્ટમાં આ સાહેદોએ વ્યર્થ અરજી દાખલ કરેલી છે અને સાહેદોએ ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરવો જોઈતો હતો। આમ જણાવીને હાઈકોર્ટે આ ત્રણેય સાહેદોને પણ ₹1 લાખનો દંડ ફટકાર્યો છે। આ પ્રકારની વિગતો આજે શનિવારે જામનગર પોલીસે જાહેર કરી છે।